સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોમાં મસીહા તરીકે જાણીતા એવા ગુજરાતમાં છોટે સરદાર સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા જેઓ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન, ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું। આજે ભલે તેઓ વિઠ્ઠલભાઈ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે। આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા। વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે આજરોજ 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લલિતભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવેલ। આ કેમ્પમાં આવતા તમામ લોકો, તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ। આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમર, નરસિંહભાઈ મંગલપરા, કાર્યકર્તા પટેલ સમાજ તેમજ તમામ સમાજ સાથે સહકારી મંડળીઓ દ્વારા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ, જે બ્લડ ડોનેશન કરવામાં આવ્યો, જેમાં 305 બોટલ થયેલ તે એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો અને નાગરિકો એટલી બહોળી સંખ્યામાં રક્તદાન માટે આવેલા છે કે વિઠ્ઠલભાઈને આમ જોઈએ તો તમામ સમાજના લોકો એમને ખૂબ જ ચાહે છે અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમને બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેટ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને એમને બિરદાવે। આભાર।